હેલો મિત્રો, હવે આપણે સંખ્યાત્મક ગુણધર્મો અને વોન્ટઅપ અવયવ આઈ પર આધારિત દાખલા જોઈએ. તો જુઓ, 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા 0.6 ml એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. ઠાર બિંદુમાં અવનયન એટલે ડેલ્ટા ટીએફનું મૂલ્ય 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ અવલોકિત કરવામાં આવ્યું છે. વોન્ટઅપ અવયવ આઈ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. તો વોન્ટઅપ અવયવ આઈ ગણો અને એસિડનો વિયોજન અચળાંક ગણો કે એ. કેએફનું મૂલ્ય તમને રકમમાં આપ્યું છે પાણી માટે 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિમોલ. જોઈએ રકમ માટે શું જોઈએ? દ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રાવક વત્તા દ્રાવણ. રકમ વાંચીએ. દ્રાવ્ય કોણ છે? એસિડિક એસિડ. કેટલું છે? તો કે 0.6 ml એસિડિક એસિડ. 0.6 ml એસિડિક એસિડની ઘનતા આટલી આપી છે. તો આ એસિડિક એસિડની ઘનતા તમને આપી છે. તો 0.6 ml એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળ્યું છે. તો ઠાર બિંદુમાં અવનયન આટલું છે, અવલોકિત કરવામાં આવ્યું. તો વોન્ટઅપ અવયવ આઈ ગણો અને એસિડનો વિયોજન અચળાંક કે ગણો. ચાલો ધ્યાન આપજો. એસિડનો વિયોજન અચળાંક કે ગણો હોય તો કે નું આવું એક સૂત્ર છે, કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. એટલે તમને એસિડનો વિયોજન અચળાંક ગણવા માટે તમને આલ્ફા ગણવો પડશે અને સાંદ્રતા. તો ઠાર બિંદુ અવનયન હોય એટલે સાંદ્રતા એટલે શું આવશે? મોલાલિટી. એટલે તમારે શું શું ગણવું પડશે કે ગણવા માટે? એક તો આલ્ફા ગણવો પડશે, વિયોજન અચળાંક, અને દ્રાવણની મોલાલિટી ગણવી પડશે. તો પહેલા એક વસ્તુ ખ્યાલ આવી ગયો તમને. વોન્ટઅપ અવયવ આઈ અને કેઆઈ ગણવાનું કીધું છે એટલે તમારે આલ્ફા પણ ગણવો પડશે અને મોલાલિટી પણ ગણવી પડશે. તો મોલાલિટીનું સૂત્ર કયું છે? તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. તો ધ્યાન આપજો, દ્રાવ્યનું વજન તમને નથી આપ્યું, દ્રાવ્યનું કદ આપ્યું છે. દ્રાવ્ય કોણ છે? એસિડિક એસિડ. આનું કદ છે 0.6 ml. તો ml નું રૂપાંતર વજનમાં કરવા માટે તમારે ઘનતાનો સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એસિડિક એસિડની ઘનતાનું સૂત્ર કયું? તો કે એસિડિક એસિડની ઘનતા ઇઝ ઇક્વલ ટુ એસિડિક એસિડનું વજન ભાગ્યા એસિડિક એસિડનું કદ. તો એસિડિક એસિડની ઘનતા તમને કેટલી આપી છે? તો કે 1.06 એસિડિક એસિડનું વજન ભાગ્યા એસિડિક એસિડનું કદ. તો એસિડિક એસિડનું કદ કેટલું છે? 0.6 ml. તો એસિડિક એસિડનું વજન કેટલું થશે? તો કે 1.06 ગુણ્યા 0.6. આનું કેલ્ક્યુલેશન જેટલું કરો એટલું એસિડિક એસિડનું વજન મતલબ કે દ્રાવ્યનું વજન ગ્રામમાં મળી જશે તમને. તો જુઓ, તો મને દ્રાવ્યનું વજન મળી ગયું. કેટલું મળ્યું? 1.06 ગુણ્યા 0.6 ગુણ્યા 1000. દ્રાવ્યનો અણુભાર. તો એસિડિક એસિડનો દ્રાવ્યનો અણુભાર ગણો તો કાર્બનનો પરમાણુભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુભાર 1 છે, ઓક્સિજનનો પરમાણુભાર 16 છે. તો એસિડિક એસિડનો અણુભાર તમે ગણશો તો તમને અણુભાર મળશે 60 ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવક છે પાણી. કેટલું છે? 1 લીટર. 1 લીટર પાણી મતલબ કોણ આવશે? 1000 ml પાણી. 1000 ml પાણી એટલે પાણીની ઘનતા કેવી છે? સરખી. તો 1000 ml પાણી તો બરાબર શું આવશે? બોલો, 1000 ગ્રામ પાણી. તો દ્રાવકનું વજન 1000 ગ્રામ. તો મોલાલિટી કેટલી થશે? તો મોલાલિટી કરવા માટે કેલ્ક્યુલેશન કરવું હોય તો આનું કેલ્ક્યુલેશન કરો. 1000 જતા રહે, આ ગુણ્યા 0.6 ગુણ્યા તો કેટલા આવશે? 0.106 મોલાલિટી આવી ગઈ. તો મારી પાસે એક પેલા મોલાલિટીનું કામ પતી ગયું. હવે મારે વોન્ટઅપ ફેક્ટર આઈ ગણવો છે. તો વોન્ટઅપ ફેક્ટર આઈ કેવી રીતે ગણશો? તો બધા હું ત્યાં નહીં. તો ઠાર બિંદુ આપ્યું છે તો મારી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ.
તો ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં થતો ઘટાડો આપ્યું છે 0.0205, કેએફ નું મૂલ્ય આપ્યું છે 1.86, મોલાલિટી આપણે ગણી 0.0106 ગુણ્યા વન ટોપ ફેક્ટર આઈ, તો વન ટોપ ફેક્ટર આઈ ને સૂત્ર કરતા બનાવો તો 0.0205 ભાગ્યા 1.86 ગુણ્યા આટલા, તો વન ટોપ ફેક્ટર આઈ નું મૂલ્ય તમને મળે છે 1.041. આ રીતે ન ગણવું હોય તો તમે આઈ ના મૂકો, અહીંયા બીજી એક રીત જોઈએ તો આઈ તમે ના મૂકો તો સૂત્ર કયું થશે, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. તો અહીંયા તમને ડેલ્ટા ટીએફ પેલું જે ઓબ્ઝર્વેશન કર્યું છે, અવલોકિત કરેલું છે, તો અહીંયા તમને ડેલ્ટા ટીએફ નું મૂલ્ય મળશે, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ નું મૂલ્ય 1.86 ગુણ્યા 0.0186, તો ડેલ્ટા ટીએફ તમને મળી ગયું 0.0197 કેલ્વિન. તો આઈ ગણવા માટેનું સૂત્ર છે અવલોકિત ઠાર બિંદુ ભાગ્યા ગણતરી કરેલ ઠાર બિંદુ. તો અવલોકિત કરેલ ઠાર બિંદુ રકમમાં આપ્યું છે 0.0205 અને ગણતરી કરેલ આપણે જે દાખલો ગણ્યો એ દાખલા ગણીને જે સૂત્ર આવ્યું એના ભાગ્યા કરો તો આઈ તમને મળી જશે. તો આઈ ગણવાની રીત બે પ્રકારની છે. તમે આ એક સૂત્ર છે એમાં ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ મૂકીને ડેલ્ટા ટીએફ ની કિંમત મૂકી દો, કેએફ ની મૂકી દો, એમ ની મૂકી દો, તો આઈ તમને મળી જશે. અથવા આઈ ના લખો તો તમને ડેલ્ટા ટીએફ નું કેલ્ક્યુલેશન કરી દો, જે ગણતરી કરેલ છે, અવલોકિત તમને રકમમાં આપેલું છે, તો તમને આઈ મળી જશે. તો આ આઈ ગણવા માટેની બેમાંથી કોઈ પણ એક રીતનો તમે ઉપયોગ કરી શકશો. બોલો, છે આમાં કોઈને પ્રોબ્લેમ? ફરી એકવાર જોઈ લો. વન ટોપ ફેક્ટર આઈ મેં કેવી રીતે નક્કી કર્યા? તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ ગણ્યું. આ સૂત્રમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો જે રકમમાં આપ્યો છે, ઠાર બિંદુ અવનયન એ જ મૂકી દીધું, કેએફ નું મૂલ્ય આપ્યું છે, મોલાલિટી ગણી ગુણ્યા આઈ સિવાયના બધા પદ મૂકી દીધા, આઈ મળી ગયો. અથવા તમે આઈ ના મૂકો તો ગણતરી કરેલ ડેલ્ટા ટીએફ ગણી લો. ગણતરી કરેલ ડેલ્ટા ટીએફ ઉપર શું મૂકવાનું, અવલોકિત ઠાર બિંદુ જે રકમમાં આપેલું છે એટલે તમને આઈ મળી જશે. પરીક્ષામાં બેમાં કોઈ પણ એક રીતનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. ચલો, આઈ મળી ગયો. હવે મારે આલ્ફા ગણવો છે, તો આલ્ફા ગણવા માટેની પણ બે રીત છે, ધ્યાન આપજો. તમે બેમાંથી કોઈ પણ રીતે આલ્ફા ગણી શકશો. તો જો પહેલી રીત, અહીંયા તમને એસિડિક એસિડનો વિયોજન અચળાંક ગણવાનું કીધું છે, એટલે એસિડિક એસિડનું વિયોજન કરવાનું. ધ્યાન આપજો, એસિડિક એસિડનું વિયોજન પણ થઈ શકે અને સુયોજન પણ થઈ શકે. પણ અહીંયા પ્રશ્નમાં તમને એવું આપ્યું છે કે એસિડિક એસિડના વિયોજન અચળાંક ગણો. વિયોજન અચળાંક ગણો એટલે વિયોજન થશે અહીંયા. બાકી એસિડિક એસિડનું વિયોજન પણ થઈ શકે અને સુયોજન પણ થઈ શકે. તો વિયોજન અંશ આલ્ફા ગણવો છે, તો કેવી રીતે ગણશો? તો જો એસિડિક એસિડનું વિયોજન થાય, એસિડિક એસિડનું વિયોજન થશે તો વિયોજન થવાથી શું બનશે બોલો? CH3COO માઇનસ વત્તા H પ્લસ. તો એસિડિક એસિડનું વિયોજન થવાથી કેટલા આયનો ઉત્પન્ન થાય છે? 2 આયનો ઉત્પન્ન થાય છે. તો એસિડિક એસિડનું વિયોજન થવાથી 2 આયનો ઉત્પન્ન થાય છે, તો N બરાબર કેટલા આવશે? 2. આલ્ફાનું સૂત્ર કયું છે? વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર I-1/N-1. વન ટોપ અવયવ આઈ આપણે ગણ્યો 1.041 -1. એન બરાબર એટલે શું? વિયોજનથી ને કારણે મુક્ત થતા આયનો, ઉત્પન્ન થતા આયનો. તો બોલો, વિયોજન થવાને કારણે કેટલા આયનો ઉત્પન્ન થાય છે? 2 -1. તો 1.041 -1 એટલે 0.041 ભાગ્યા 1, તો આલ્ફા મળી ગયો. તો આપણે આ રીતે વિયોજન અંશ આલ્ફાના સૂત્રનો ઉપયોગ કરીને આલ્ફા ગણી શકીએ છીએ. અથવા બીજી રીત, જો એસિડિક એસિડનું આયનીકરણ થઈને શું બનશે? CH3COO માઇનસ વત્તા H પ્લસ. આપણે ધારી લઈએ કે ધારો કે એસિડિક એસિડના શરૂઆતના મોલ એ છે. તમે શરૂઆતના મોલ લખવા તો લખી દો, અથવા આપણે મોલ ગણીને પણ મૂકી શકીએ. શરૂઆતના આ બે તો હોય જ નહીં. ચલો, અંતે મોલ. આપણે એવું કહીએ કે ભાઈ આલ્ફાનું વિયોજન થાય છે. કેટલાનું વિયોજન થાય છે? આલ્ફા. એટલે એ આલ્ફા વિયોજન થશે, તો એ આલ્ફા વપરાશે. તો શરૂઆતના એ છે, વિયોજન કેટલાનું થશે? એ આલ્ફા. તો માઇનસ એ આલ્ફા કરી દો, તો આટલા આ ઉત્પન્ન થશે. અહીંયા 1 હોય તો 1 એ આલ્ફા ઉત્પન્ન થશે, અહીંયા 1 હોય તો અહીંયા 1 એ આલ્ફા ઉત્પન્ન થશે. હવે જો વિયોજન થતા પહેલા શરૂઆતના મૂલ, વિયોજન પહેલા અગાઉના કુલ મૂલ કેટલા થશે? કે A + 0 + 0 એટલે કેટલા આવશે? A. વિયોજન થઈ ગયા પછી ના મૂલ કેટલા આવશે? A - A આલ્ફા વત્તા A આલ્ફા વત્તા A આલ્ફા. તો A - A આલ્ફા વત્તા A આલ્ફા વત્તા A આલ્ફા
માઇનસ એ આલ્ફા પ્લસ એ આલ્ફા કેન્સલ, તો એ પ્લસ એ આલ્ફા એ કોમન નીકળે તો શું આવશે 1 પ્લસ આલ્ફા. તો વન ટોપ ફેક્ટર આઈનું સૂત્ર છે વિયોજનને અંતે ઉત્પન્ન થતા મોલ, તો વિયોજનને અંતે ઉત્પન્ન થતા મોલ કેટલા છે એ 1 પ્લસ આલ્ફા અપોન વિયોજનના શરૂઆતના મોલ કેટલા એ કેન્સલ, તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1 પ્લસ આલ્ફા. તો વન ટોપ અવયવ આઈનું મૂલ્ય કેટલું છે, તો વન ટોપ અવયવ આઈનું મૂલ્ય છે 0.0 વન ટોપ અવયવ આઈનું મૂલ્ય છે 1.041 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. આપણે આઈ જે ગણ્યું છે એ આઈની કિંમત અહીંયા મૂકી દો તો આલ્ફા મળી ગયો તમને 0.041. તો આલ્ફા ગણવા માટે તમે બેમાંથી કોઈ પણ રીત વાપરતો ચાલશે. આ એક સૂત્રની રીત છે અને આ થિયરી પ્રમાણે ગણવાની રીત છે. બધાને આ દાખલો બહુ અઘરો લાગે છે, ધ્યાન આપજો, તમને બબ્બે રીત ગણાવું છું એટલે એમાં પાછા કન્ફ્યુઝ ના થતા. ચલો હવે ત્રીજું કયું ગણવાનું છે કે ગણવાનું હોય તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા કે વિયોજન અચળાંક કે નું સૂત્ર છે કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આપણે આલ્ફાની કિંમત મૂકી દો 0.041, આપણે આલ્ફા ગણ્યો ને, જો 0.041 નો વર્ગ ગુણ્યા સાંદ્રતા. સાંદ્રતા એટલે જ્યારે ઠાર બિંદુ પર અચળાંક પર ગણીએ છીએ તો સાંદ્રતા એટલે મોલાલિટી. તો જો આપણે મોલાલિટી ગણી છે 0.0106, તો જે સાંદ્રતા છે મોલાલિટીમાં એટલે સી અપોન 1 માઇનસ આલ્ફા. તો કેલ્ક્યુલેશન કરવાથી તમને કે નું મૂલ્ય મળી જાય છે. એક આખો દાખલો ફરી એકવાર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાનપૂર્વક એકવાર ગણશો તો ખ્યાલ આવી જશે. જો હવે તમને તો ફરીવાર સમજાવો તો ખ્યાલ આવી જશે. એસિડિક એસિડની તમને ઘનતા આપી છે, એનું કદ આપ્યું છે 0.6 ml, એને 1 લીટર પાણીમાં ઓગાળીને દ્રાવણ બને ઠાર બિંદુ અવનયન આપી દીધો છે. તો મારા મત મુજબ છે તમે રીત એક બંનેમાં રીત એક ગણી નાખજો તો સરળ પડશે. તો ચાલો તમારે પહેલા શું ગણવું પડશે, આપણે શું કરવાનું કીધું છે વન ટોપ અવયવ આઈ ગણો, એસીનો વિયોજન અચળાંક કે ગણો. કે નું સૂત્ર કયું છે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. એટલે મારે આલ્ફા ગણવો પડશે અને સાંદ્રતા ગણવી પડશે. તો મારે આલ્ફા ગણવો પડશે અને સાંદ્રતા એટલે કઈ ગણવી પડશે મોલાલિટી. એટલે મોલાલિટી ગણવા માટે મેં આ મોલાલિટીનું સૂત્ર મૂક્યું. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન. તો દ્રાવ્યનું વજન મને નથી આપ્યું, મને કદ આપ્યું છે 0.6 ml, પણ જોડે ઘનતા આપી છે. કદમાંથી વજનમાં રૂપાંતર કરવા માટે તો વજનમાંથી કદમાં રૂપાંતર કરવું હોય તો મારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો ઘનતાનો. તો એસિડિક એસિડની ઘનતા ઇઝ ઇક્વલ ટુ એસિડિક એસિડનું વજન ભાગ્યા એસિડિક એસિડનું કદ. તો એસિડિક એસિડની ઘનતા રકમમાં કેટલી આપી છે 1.06 ઇઝ ઇક્વલ ટુ એસિડિક એસિડનું વજન એ ગણીશું ભાગ્યા એસિડિક એસિડનું કદ કેટલું છે 0.6 ml. તો એસિડિક એસિડનું વજન કેટલું થશે 1.06 ગુણ્યા 0.6 ગ્રામ. તો આ મને મળી ગયું એસિડિક એસિડનું વજન મળી ગયું. દ્રાવ્યનું વજન 1.06 ઇન્ટુ 0.6 ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર. તો એસિડિક એસિડ છે એ એસિડિક એસિડના દ્રવ્યનો અનુભાર કેટલો થશે, તો એસિડિક એસિડના દ્રવ્યનો અનુભાર કેટલો છે 60 ગુણ્યા દ્રાવકનું વજન. આ 1 લીટર છે 1000 ml છે તો 1000 ગ્રામ છે, 1000 કેન્સલ. તો મોલાલિટી કેટલી આવશે 0.0106 સાંદ્રતા. તો મારી મોલાલિટી ગણાઈ ગઈ. હવે વન ટોપ અવયવ આઈ ગણવું છે તો ઠાર બિંદુ અવનયન હોય તો આઈ ગણવા માટેનું હવે હું ફક્ત એક જ મેથડ બનાવું છું, ધ્યાન આપજો. તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. ડેલ્ટા ટીએફ નું મૂલ્ય જે આપ્યું છે મૂકી દો, કેએફ નું મૂલ્ય મૂકી દો, મોલાલિટી ગણી એ મૂકી દો તો આઈ મળી જશે. તો આઈ મળી ગયો આ રીતે. હવે આલ્ફા ગણવો છે તો આલ્ફાનું સૂત્ર છે I-1 અપોન n-1. આઈ એટલે વન ટોપ અવયવ આઈ, તમે વન ટોપ અવયવ આઈ બની ગયો -1. n બરાબર વિયોજનને કારણે છૂટા પડતા આયનોની સંખ્યા. તો છૂટા પડીને કેટલા થાય છે 2 આયનો, તો 2 - 1 તો આલ્ફા મળી ગયો. પછી કે ગણવું છે તો કે નું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. તો આલ્ફાની કિંમત અને મૂકી દો અને સાંદ્રતા મોલાલિટીમાં મૂકી દો, જે જવાબ આવશે કે. હવે સિમ્પલ લાગશે. હવે આખો દાખલો એકવાર ફરી બરાબર ધ્યાનપૂર્વક વાંચી લેજો. અત્યારે જ્યાં પોઝ કરજો, આખલો કમ્પ્લીટ વાંચી લેજો. આ દાખલો કમ્પ્લીટ થાય પછી જ તમારે એક દાખલો થઈ ગયા પછી જ તમે બીજા દાખલામાં આવજો. આ દાખલામાં ના ખબર પડે તો બરાબર 2 વાર દાખલો જોઈ લો પછી જ બીજા દાખલામાં જજો. એવું હોય તો 2 વાર ગણી લો પછી આગળ જજો. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં વારે ઘડે પૂછાયા કરે છે. હા, હવે જોઈએ બીજો દાખલો. જો 10 ગ્રામ CH3 CH2 CH2 Cl COOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. તો આપણને ડેલ્ટા TF ગણવાનું કીધું છે. તમને કે નું મૂલ્ય આપી દીધું છે
KF નું મૂલ્ય આપી દીધું છે. ચાલો ધ્યાન આપજો. તો દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. દ્રાવ્ય કોણ છે? CH3 CH2 CH2 Cl COOH અને દ્રાવક કોણ છે? પાણી. વજન બોલો, દ્રાવ્યનું વજન કેટલું છે? 10 ગ્રામ. તો 10 ગ્રામ પાણીને 250 ગ્રામ પાણીમાં ઉમેરીને, તો જો 10 ગ્રામ દ્રાવ્યને 250 ગ્રામ પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવ્યું છે, તો મને શું કરવાનું છે? ડેલ્ટા TF ગણો. ઓકે, તમને K અને KF નું મૂલ્ય આપી દીધેલું છે, એ ગણવાનું નથી. હવે વિચારો, ડેલ્ટા TF મારે ગણવું હોય તો મારી પાસે એક જ સૂત્ર છે, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M ઇન્ટુ I. તો મારે ડેલ્ટા TF ગણવા માટે KF ખબર હોવી જોઈએ, એ તો છે. મોલાલિટી, કે મારે મોલાલિટી ગણવી પડશે અને વન ટોપ ફેક્ટર I ગણવા પડશે, તો હું ડેલ્ટા TF ગણી શકું. એના પછી મને ખબર પડી મોલાલિટી ગણવું છે ને I ગણવું છે. ઓકે, તો હું I કેવી રીતે ગણી શકીશ? પેલા બધા દાખલામાં શું હતું? ડેલ્ટા TF KF M ત્રણના મૂલ્ય આપ્યા હતા, તારે I ગણતા હતા. તો આમાં શું કરીશું? આ K નું સૂત્ર છે, મોલાલિટી પહેલા ગણી નાખીશું. મોલાલિટી મળી ગયા પછી K ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર C અપોન 1 માઇનસ આલ્ફા. તો K ના મૂલ્ય ઉપર ને સાંદ્રતા ઉપરથી હું આલ્ફા ગણી નાખીશ. એટલે પહેલા મોલાલિટી ગણીશ. મોલાલિટી ગણ્યા પછી હું મોલાલિટીનું સાંદ્રતાની કિંમત અહીંયા મૂકું, K ની કિંમત મૂકું તો મને આલ્ફા મળી જશે. તો પહેલા હું શું ગણીશ? મોલાલિટી ગણીશ. મોલાલિટી ગણ્યા પછી શું ગણીશ? આલ્ફા ગણીશ. આલ્ફાથી શું ગણીશ? I ગણીશ. અને I મળી જાય અને મોલાલિટી મળી જાય તો પછી હું ડેલ્ટા TF નું મૂલ્ય ગણીશ. આવું ખ્યાલ આવી ગયો? ચલો, તો ડેલ્ટા TF ગણવા માટે K અને KF નું મૂલ્ય તમને આપ્યું છે, તો મારે મોલાલિટી ગણવું પડશે, આલ્ફા ગણવો પડશે, I ગણવો પડશે અને પછી ડેલ્ટા TF ગણવું પડશે. તો પહેલા મોલાલિટી. તો મોલાલિટી ગણવી હોય તો મોલાલિટીનું સૂત્ર કયું છે? તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં, તો ઉપર 1000. દ્રાવ્યનું વજન ગ્રામમાં. દ્રાવ્ય કોણ છે? તો કે CH3 CH2 CH2 Cl COOH. તો આ દ્રાવ્ય છે, એ દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું છે? 10 ગ્રામ. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં 10 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર. તો જે CH3 CH2 CH2 Cl COOH, તો દ્રાવ્યનો અનુભાર કેટલો છે? 122.5 ગ્રામ પર મોલ. તો જે દ્રાવ્યનો અનુભાર છે એ 122.5 ગ્રામ પર મોલ ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવક કોણ છે? પાણી. એનું વજન કેટલું છે? 250 ગ્રામ. આનું સાદુરૂપ આપતા તમને મોલાલિટી મળે છે. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 0.327 મોલ. મોલાલિટી મળી ગયું, સાંદ્રતા મળી ગઈ મને C. તો એના હવે આના ઉપરથી મોલાલિટી પરથી હવે હું આલ્ફા ગણું. તો આલ્ફા ગણવા માટે K ના મૂલ્યનો ઉપયોગ કરું. K નું સૂત્ર કયું છે? K ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર C અપોન 1 માઇનસ આલ્ફા C. હવે ધ્યાન આપજો, આ જે એસિડિક એસિડ કરતાં પણ આ વધારે નિર્બળ છે. ખૂબ જ નિર્બળ એસિડ હોવાથી વિયોજન ખૂબ જ ઓછું થાય. તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય 1 કરતાં ખૂબ ખૂબ ઓછું હશે. એટલે આપણે જ્યારે આલ્ફાનું મૂલ્ય ખૂબ ઓછું હોય તો 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લેવાશે? 1. આપણે 11મા ધોરણમાં આવું કરતા હતા. એટલે K ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લો અને C ઉડી જાય. સોરી, હવે આનું કેલ્ક્યુલેશન કરો. K નું સૂત્ર શું આવશે? K ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર C. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KC. આપણે 11મા ધોરણમાં આપણે આ સૂત્રનો ડાયરેક્ટ પણ ઉપયોગ કરતા હતા. તો જો તમારે આ બધું ન લખવું હોય તો ડાયરેક્ટ તમારા સૂત્ર યાદ રાખી દેવાનું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KC. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરાય એવું પણ મેં તમને શીખવાડી દીધું, યાદ છે? જ્યારે K/C નું મૂલ્ય 25 ઇન્ટુ 10⁻⁻⁴ કરતા ઓછું હોય ત્યારે તમે સૂત્રનો ઉપયોગ કરી શકશો. ત્યારે તમે એનો ઉપયોગ કરજો. K/C નું મૂલ્ય 25 ઇન્ટુ 10⁻⁴ કરતા ઓછું હોય તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ K/C. K નું મૂલ્ય આપણને દાખલામાં આપી દીધું છે 1.4 ગુણ્યા 10⁻³ સાંદ્રતા આપણે ગણી 0.327 મોલ. 42.94 ગુણ્યા 10⁻⁴ એનું વર્ગમૂળ કરો તો 6.55 ઇન્ટુ 10⁻², એટલે આલ્ફા તમને મળી ગયો. ફરી સમજી લેજો. આલ્ફાની ગણતરી કઈ રીતે કરીશું? K ના મૂલ્ય પરથી ગણીશું. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KC. તમે ડાયરેક્ટ આ સૂત્ર પણ યાદ રાખી દેજો તો પણ ચાલશે.
આ કેવી રીતે આવ્યું? તો કે નું સૂત્ર આવું આપણે 11માં ભણ્યા હતા, આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. પછી આપણે એવું કહીશું કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોવાથી આલ્ફાનું મૂલ્ય 1 કરતાં ખૂબ જ ઓછું હોય એટલે આલ્ફાને અવગણી નાખો તો 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મુકાશે? 1. એટલે કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે સી. યાદ રાખજો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે નું મૂલ્ય 1.4 ઇન્ટુ 10⁻³ સાંદ્રતા મૂકી દો, તમને આલ્ફા મળી ગયો. હવે ધ્યાન આપજો, વન ટોપ અવયવ આઈ ની ગણતરી કરે. તમારી પાસે સૂત્ર જ છે, આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 અપોન n-1. આલ્ફા ખબર છે, આઈ ગણવાનો છે, -1 n બરાબર કોણ? તો વિયોજન થાય ત્યારે ઉત્પન્ન થતા આયનોની સંખ્યા. તો આનું વિયોજન થાય તો જુઓ શું થશે? CH3 અહીંયા લખું છું, CH3 CH2 CH2 Cl COOH. જ્યારેનું વિયોજન થાય તો શું બનશે? કે CH3 CH2 CH2 Cl COO માઇનસ અને H પ્લસ. તો વિયોજન થવાને કારણે બે આયનો ઉત્પન્ન થાય છે એટલે n બરાબર 2 -1. તો i બરાબર મળી ગયો. i મળી જાય એટલે મારી પાસે સૂત્ર છે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ m ઇન્ટુ i. KF નું મૂલ્ય પ્રશ્નમાં આપેલું છે પાણી માટે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. મોલારિટી ગણી નાખી છે 0.327. વન ટોપ અવયવ i ગણ્યો 1.065, તો મને ડેલ્ટા TF મળી જશે 0.65 કેલ્વિન. તો બરાબર ધ્યાન આપજો. તો આ દાખલો પણ બરાબર ધ્યાનપૂર્વક જોઈ લેજો, વારે ઘડે પરીક્ષામાં પૂછાયા કરે છે. જોઈ લેજો બીજી વાર. તમને 10 ગ્રામ CH3 CH2 Cl COOH ને 250 ગ્રામ પાણીમાં ઓગાળ્યું છે. આ 10 ગ્રામ છે અને 250 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું છે. તો ડેલ્ટા TF ગણો. કે અને KF ના મૂલ્ય આપ્યા છે. તો આપણે શું કરીશું? પહેલા મોલારિટી ગણીશું, મોલારિટી ગણ્યા પછી આલ્ફા ગણીશું, આલ્ફા ગણ્યા પછી આઈ ગણીશું, આઈ ગણ્યા પછી ડેલ્ટા TF ગણીશું. આવું કેમ કર્યું એ તમને સમજાવી દીધું કે જો તમારે ડેલ્ટા TF ગણવું તો સૂત્રમાં તમારે પહેલા શું ગણવું પડશે? KF ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ આઈ. એટલે પહેલા મોલારિટી ગણવી પડશે. આઈ ગણવા માટે તમારે પહેલા આલ્ફા ગણવો પડશે. તો આલ્ફા ગણો, પછી આઈ ગણો અને પછી ડેલ્ટા TF ગણો. મોલારિટીનું સૂત્ર તમને ખબર જ છે. મોલારિટીના સૂત્રમાં કિંમત મૂકી એટલે આવી ગયું. આલ્ફા ગણવો હોય તો કે ના મૂલ્ય ઉપરથી આલ્ફા ગણવો હોય, કે ના મૂલ્ય ઉપર આલ્ફા ગણવો હોય તો યાદ રાખજો આલ્ફાનું મૂલ્ય સૂત્ર કયું છે? અંડર રૂટ KC. ડાયરેક્ટ વાપરી દેજો ચાલશે. તો કે અને સી ની કિંમત મૂકી તો આલ્ફા મળી ગયો. આઈ નું મૂલ્ય ગણવું હોય તો આલ્ફાનું સૂત્ર છે i-1 અપોન n-1. આ સૂત્ર વાપરીને આઈ ગણી નાખો અને પછી ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ m ઇન્ટુ આઈ સૂત્રનો ઉપયોગ કરીને ડેલ્ટા TF ગણી નાખો. આટલી પ્રેક્ટિસ કરી દો. ઓકે, પછી નેક્સ્ટમાં બીજા દાખલા જોઈશું.